फणा एक जना तो उचकाई भी ना ओला मोटा है। तो दोसर काल से ने रात बहु मोड़े होती आज खड़िया कदला खबर न पाहो 6 वागे પછી અંધારામાં બહુ ઓરા દેખાય ને એટલે આવીને પાછા જે ઓરા રહી ગયેલા તે કાઢી લેતા જરાક લીલા લાગે ઓલો બધા લીલા તો ના મેળ જાણે એ ક્વોલિટી દુઃખ આમ પેલા જીતેશભાઈ ને તાણી લે આમ આમાં એક બે કોખમાં જરાક ખામી આવે એટલે કણી વધારે લાગી જાય ને કણી ઓછા લાગી જાય એટલે જરાક ઉપર રાખવું પડે અવાજ આખના એક ઘર અને ફેરે ભાતામાં આજ એક બે મણ વધે હોય ખબર નહીં કહો કે આજે રોપણીમાં આજ દોહરો દે આવી રોપણી બધા જોહાર જય જવાન જય જય કિસાન હવે સીધું જવાનું અહીંયાથી ઘર હવે કે સમય બી ચાલના ગઈકાલનો વિડીયો થયો લાગે તો એડિટિંગ કરવાનો બાકી આજ એડિટિંગ કરવાનો હોય ચાલનો નિર્મલ કંપનીમાં તો ગોવા તેર ખુદના એટલે તેરમાં પહેલાં પાણી પાદાના ચાર્જિંગ ઓછા જાય એટલે પછી પાછો વિડીયો બનાવે ચાર્જિંગમાં થઈને પછી કાલ ટોપો ગયેલો હોય અહીંયા પાણી પાડેલા કોઈથી લાઈન ખોલી લે પણ હું ખાઈ જાય એટલામાં પાણી ફેરવ્યા જ કરું કજે પણ હું ખાઈ ગયા તો કાલ પહેલાં રોપી કાઢલા તો કાદુ બધો કડક બી જાય એટલે હવે તીરવામાં પાડે ને મોબાઈલમાં ચાર્જિંગ ઘુસાય પછી જતા પાહા વિડીયો બનાવો બધા પાહા એ મોટા ટ્રેક્ટર પહેલાં ચાહ્યા જ હોય એટલે પાહા અમુક 2-3 જણા લાગુ એ બધા હરખા કરવું પડે તો પછી અમે રોપે કાકરી પાણી વિને તો વાંધો ના પાણી ઓછા આવે ને તમે હવે ચાહ્યા જ હવે જાય રોપતા રોપતા હા કામ કરું પણ હજી થોડીક દવા ટ્રેક્ટર ભરી થયેલો હતા કાં સાથી હા કરીને એટલે મોટા ટ્રેક્ટર હાથીને પાડી નાખ્યા પણ ચાહિયા બહુ મોટા મોટા રહી ગયેલા અંદર મેળ પડે નહીં એટલે દવા સાણે હવે સાણે લેતી ખાલી કરી નાખું નવા જોડું ના રોટરી હજુ તો આપણે મોરભી અમને લાવે અને આંબા બી બઠે લાવે જરાક સાટી કાઢે એટલે ચોમાસામાં એમી સૂંદો ખાવલા કામ આવી જાય આજ માણસ વધને લાવે એટલે તે તાંખો દેતા ને લઈ જાના માથા કોટા ખબર ના કાવે તે પછી જો તો દેખાડી બનાવાય કે વિડીયોને બનાવી કામમાં બી પડી જવા પછી વિડીયો બનાવે એટલે સાટી કાઢો ખાસ તો સાટુને આવે જ રોટી છોડીને પછી તરત સાટુને ચાલુ જ કરી મેં જલ્દી રોપાઈ જાય તો બધા કલમી સાટુને પીલાણી બહુ મસાયા કરે થાય ફણો એક જણા તો ઉચકાઈ भी ना ओला मोटा है एम घणी तारीख भी विचार करनी तो जो हाजा जाए बड़ा मोटा है ने जबरा मोटा है और पीकू ने तैयार है पाड़ू ना आई गया दोस्तार हो टाकी जी के बचने लती साटी काढ़ा ने एम होती से हवा ट्रेक्टर फिटेट कर करूँ बपोर हुआ है दूसरा मजूर खुद लग जाए ना हजू अमुक फिटिंग કર્યા કરું થાય કદી કઈ વખત સોડી લાખલા ને પાછા કાદુ એ જોડું ના આવે જાત જાતની વસ્તુ ઘટે એટલે હજી ફિટ કર્યા જ કરે થાય ફિટ કરું ને થોડોક વાર એ બી લગાવી દે એટલે પછી ચાલના એટલે મેં છે ને ટ્રેક્ટર આદીને કાદુ પાર લાખલો હતો ચાલ કાદુ પાર લાખતે 7 લાખ એ ટ્રેક્ટર કામ આવી જાય સવારથી તેની સુધી કરે તો લગભગ મેં 3 ટકા તો સાટી કાઢું પેલા ઝાડ સાટાઈ ગયેલા હોય તો પણ હવે કાદુમાં જરા ખામી એટલે હું કરું કા હવે ટ્રેક્ટર જાય બી કે તાણો સવાલ આવે કે મોટા ટ્રેક્ટર લગેલા હતા છે ને પડી ગયેલા એ ખાચા એરોવા નીક પડી ગયેલા और ट्रेक्टर લઈને આવી રહ્યો ના હવે ખેંચુના બહુ ભારે કામ આવે બધા ફાયદા એ પછી ખેંચું ચડના તો ઠીક ને તે કાવે તાઈ માપી કાંઈ ખબર ના પડે मैं कादू पड़ा कर तो मैं राहुल आयो मैं जरा खर पाड़ू न जाना तो पाड़ू लाग गया ना ये रोपे थाय और करे का यार कादू हुकाई चाल लो એટલે પાછા જોડું પણ ના કામ આજે હતા દોસ્તાર લોકો કાદુ પાડી લાગ્યો પણ ઈશ્વરભાઈ ને હમણે
बोलो जाने आइता थी पड़े तो इससे बाकी जन हाजा भी ना जान रोपन हाजा पण ना जाना अभी जमा करो बोले ना टीचर भाई बोगण मार हाथ बॉडी का हाथ लाइट ड्राइवर जरा नवा जरा खाचू पड़े पण खुचाड़ी मुचाड़ी मुके तो बीक लागे खादू पाड़ो रोपना चालू है पानी तो नहीं खाड़ू कजे का पानी बहुत जरूर है 5 वागे गए पण बधा टाइम करे था एक उलाक खुदला रोपी ज काढ़ू आज हरवाड़ी थे आहुना पण बेदी पसी आहुना काल ने परवे दिया वहाँ कहता है ईश्वर भाई बराबर रोपाय ने वांधो नहीं हमने नहीं आ मजा लेवा कोई आवे नहीं भाई बहुत मजा आवे भाई विनीता कहे बहुत मजा आवे तो जाने आवी जा जाने रूप लाग जाने ये मजा लेव लागते बहुत सामान आवे आने भी मजा तो खरी जाने दोस्तार पण आ बधा से लिखवाड़ गामना आज आमना ना ईश्वर भाई लगभग 3 वर्ष पहले हमने मुलाकात नहीं ली पण घर जो सब बन गमन ईश्वर भाई नो आखे चाल जाना दूरा माणू हादिले फटाफट रोपड़ी पूरी कला कजे आने भी तीरू बीजा ना है ना वो भी पहा पूछतो रही खेती बाड़ी विषय कजे को भी घर थोड़ी थोड़ी खेती करे कहाँ करूँ ना भाता में कलमी में कहाँ करूँ ना तो जहो जहो समय आए तो यहाँ ही खावता जाए भारे काम आए केम सारा वरसाद आवतो ना मेरे खरेखर लोग काकरी रोपे थे हाँ ये जो नाई पीकना ते खेती करे ते गमे तो थोड़ा घना पीकवी पण जे नाई खेती कर सके ते काकरी खाई ओली मेहनत पछी भी दोस्तार कहाँ कहते ना खबर खतर डीजल मजूरी बधा ज मोगा दोस्ता यार बधो खर्चो काढ़े तो आप बहुत भारे काम खबर ना एवं कहाँ पीके पण आर थोड़ी कई माना कुदरत जी करे त्या हाचा पसी थे दोस्तार बत्ता खादू पड़े ना आवे ना बाकी हुआ 6:30 आज तो हवाना पानी ने बधा फेरीने आवी रहो पण हवाना 6 वागे उठीने पहला से ने आ खेड़ू लागे कहे कि वरसाद ना आज वातावरण अलग है आज वरसाद आवी गया है ने भी बहुत मेहनत कर दिली अमे कचरो उलो बतो का ट्रेक्टर भी ना देखाय एक वीडियो आई तो थवे એટલે तुम्हें थोड़ा ख्याल आवी कहक कर देला ने कहीक मेहनत कर देला कहक सफाई कर लाती ते तुम्हें ख्याल आवी जाए એટલે અમાર રોપવું ના એ તમે બી જરા કોમેન્ટ કરી નાખજા આમાં કા રોપવું છે બાકી મેં હવે વિચાર આવે કે મેરવીલા તો ના રોપવાનો થોડેક વેંગણે લાલ વાલ ને તો રોપવાનો વિચાર આવે તમારા પાસે કાંઈ હાજી માહિતી હોય તેમાં કોમેન્ટ કરી નાખજા તે માં બી ઉપયોગી વે આમાં કા રોપવું છે કહક કરવું છે એટલે કલ્ટી મારી પણ કલ્ટી બહુ ઉતરની ના એટલે પછી મેં રોટરી મારે થાય રોટરી મારીને પછી ચાહિયા કાઢ નાખું ના એટલે ઘરે બી એક તે કામ આવે ને घर अवाज चालू घरी जाए पाछो विडियो बनाव जाए आमा हाँ चाले विचार करानी जग्या खेड़ाय એટલે वरी कहक ते आपणे बीजा अंदाज करी लेनो करी जो थातो आई तो पेले बाजू लीलू से जोजे तई लीला में नहीं मजा आवे पहला में खेड़ा है हारू भाई खेड़ खेड़ जरा कोसी था है बीजा में खेड़ है तो पहला में खेड़ हारी था है बीजा में खेड़ रहा जरा खेड़ में जरा कोसी था
ખેડાય તો ખરું, ખેડ ઓછી થાય. ખેડાય તો એમ તો હાજા જ જાણે પણ પહેલામાં ને અમારે જરાક ઢીર્યા મોટા જો હા અમારે એકદમ ભૂકો એટલે બીજામાં જરાક ખેડાય ખરા પણ જરાક છૂટી જાય ઘણી જગ્યાએ પણ વરસાદ નીકળેલો જો એટલે પતાવી કાઢે તો હાજા પડે કજુ કુછ ચાહ્યા બી કાઢું ના ચાલ મેં ચાલનો દોસ્તાર હવે ઘર ચાલા તું અંબેલી જાય ઘર હવે કાદુ પાડું લગાય ને પેલા ખોદે તાય કહ કરે ત્યાં તૈયારી લે દોસ્તાર પેલા હોય ફોન આવે હવે કાદુને પાણી લગાવેલું થોડીક ફેરોને બાકી આવે પેલામાં આયતા તીરો હોય તે બી ખોદી કરીને રોપી જ કરવાનું કે કારણ બી તીરવી જાય વરસાદ આવે બી બધા જાય ખોદ્યા કરતા આજ બપોર પછી હવે રોપવાનું ચાલુ કરી લાખોને ખાતા લાગીને તેરો વિચું નહીં દોસ્તા જોતા એક ફોટો ને મેસેજ થવાનું બાકી આવે આ તો બહુ ખોદી કાઢ્યું રે તારું તેરો દોસ્તા આયતા આયતા પણ ખોદવાનું ચાલુ કરતા નવે મોટા ગયું હતી તારું તો બહુ મસ્ત ઈશ્વર ભાઈ આપણે કે નાનલું નાનલું પણ આજો નહીં આ તો બહુ મોટો થઈ ગયો નાનલું છે હજુ 5 દિવસ પછી બી રોપતો તો બી વાંધો નહીં આવતા પછી એટલે કે પહેલાં એમ ખાઈ ખબર હા મિની તો લાખા લાવી મેહુલને 2 જણા મજબૂત તેરીને લાવી આ થોડો ખણ ક્યારો જાહે પછી તો બચ્છા જ લાગે રોય મેસેજ મૂકવા જ પડે ચાલ જે તે દોસ્તાર કોન્ટેક્ટ કરી લેજે મેસેજ બનાવીને થવે કોન્ટેક્ટ કરી ગયા બાર ને કાલે છે ને અહીંયા દવા છાંટી લેતા જો દેખા કલમ પરથી એટલે હમણાં ખરેખર કલમ છાંટવાની બહુ જરૂર છે આપને કભી નહીં દેખા આપી લેવણી જમાઈ એટલે ચોખ્ખી થઈ ગઈ અહીંયા પણ આજે વરસાદ થોડો થોડો ચાલુ થઈ ગયો સાચે હવામાન અલગ છે પવન બી આવતો છે ને વરસાદ બી આવતો છે ત્યાં મિત્રો ખેડવાનું ચાલુ છે મેં જરા ફરવા પાછો ત્યાં આવવાનો 12 વાગ્યે મજૂર છૂટી થઈ ગયું હમણાં 5 મિનિટ બહુ કેમથી એટલે જેટલું બને તેટલું કામ કરી લેતું સારું તો વરસાદ આવે પછી કાંઈ થાય નહીં હજુ રોપણી મારી ગણતરી છે કાલે છે ને દોસ્તાર હવારવાળીથી બે હમાય અને તે બી વિડીયોથી ચાલુ કરી નાખલા એટલે અહીંયા બી આખા તમે જલ્દી આવી રહેવા જલ્દી પતે તો મને દુકાન બધા કામ આવી કરાય આવી બપોર પેલી પાણી મગલે મેં જાનો પ્લગ પાણી મજૂર 1 વાગે લાગી જાય તું ચાલ મેં ખેડે ત્યાં પહેલાં આવી જાય એટલે ઘણા ખેડાઈ ગયા ચારાની ચૂલક જો ચારાની ચૂલક રહો નાખા દીધો હું રીકેન આવી ગયેલો તો રીકેન બી ધીમે ધીમે ફેંકી ગયેલા અહીંયા તે કરો છૂટી ગયેલો ઓય રીકેન અહીંયા તે કરો છૂટી ગયેલા રહી નહીં જાય પછી તો હમણાં ખેડી લાઈ ખાય મજબૂત ખેડાય ને રીકેનના પહેલાં ટેમ્પો શીખનો પછી ટ્રેક્ટર ધીમે ધીમે શીખ્યું મનનો ટ્રેક્ટર બી આવડી ગયો એટલે ડ્રાઈવર તો હમણાં ઝાઝા બધા પાર્ટી કરીને બધા લાખેલા તો બાટલા વેસી ને દમ નહીં ગયો દોસ્તાર ને અમુક તો કોની રોઈ બી ગઈ લેવી દેખાડે કે તું એ બાટલા ને આમાં જો પહેલી જો ખેડેલા રાતના ખેડેલા કે ના એ તો બહુ મજા હા ફૂટે આજ વેસીને ભંગી ગયો પછી તે હવાર નામના પછી બધા બેસેલા આમાં બધા કાચ ભરેલી જાય તો વિસાણી લે બધા બહાર રાખી દેમ પડી ઠંડા મેં બી આમદાર તેથી છે ને એ કયા દવામાં હરખા કરે છે આમાં મેં તો આંબા પડી અમને ચટણી બનાવલા એ ચટણી બનાવજો તમે બી ઈશ્વરભાઈ આજે પાડી લઈ જાજો તો મારે એને પાણી આવી જાય સુંદર બનાવવાનું મસ્ત આણો પીકે બી હાજા હા મસ્ત લાગે સર ઠંડા પીને પહેલાં એ તેરું પાછાડી લાખલા દોસ્તાર એકદમ આયતા એ પણ સારા લગભગ બધો રોપાય ત્યાંથી ટ્રેક્ટર કાઢું ને બહુ મગજ મારે તો હા જમ પડે આયતા ના આયતા ખુદીને અમારા પાસે રોપી કાઢે હા નહીં વધી પડે મને લાગે ઈશ્વર ચાલી જાય કે વધી પડે હા હા હે હા ઘટે તો કાંઈ નહીં ઘટે તો વાંધો નહીં મોટું થાય તો બચી પડશે દોસ્તાર પાસા રોપણ ચાલો કલાક ખાય મેં બી જરાક ઓછો જાય કાદું સરખું કલાક ને પાણી ભરાયું હોય પાણીને ફેરાયું હોય પગમાં તમે થોડા
એમ તેમ જરાક હતા એટલે મેળ પડે ને એમાં તેરી સમસ્યા પણ રમદે વેચું લાગી જ લાખલા એમ બી ત્યાં એ તે બી વેચું લાગી જાય એ બી વેચું લાગી લાખલા પણ વરસાદ બામ એટલે જરાક પલ્લા ઊંઘને લાય ને નીંગના તો બહુ મસ્ત પણ હવે જેવી રીતે ચાલ રાખો તો ખરા 2 પૈસા જોડે પુલી મહેનતથી લાખેલા એમાં ત્યાં ચાહિયા કાઢું નાય આજ તો હવામાનને બદલાય ના એમાં લાગે હવે થોડો આગળ બી વરસાદ આવનો એમ પાછું ચાલુ ગયો રો હવે આજથી વરસાદ કાલથી વધ્યો હજુ માતે લાગે એ ઘણા બધા રાહરીને જે બઠેલા હજુ માણે તો બહુ કામ બાકી વાડીમાં સાટું નાય કલ્ટર ભરું નાય ને કામ તો બહુ આવે જાણે વરસાદ ખુલ્લો હોય તો જ તીવે પણ વરસાદ બી માણે એકલાએ ભલાય સારું કાંઈ ને માણે આખલા થોડા કંઈ માને કે માણે આખે તો થોડા કાંઈ કરવાનું જો એટલે એ હવે ચાહિયા જ નીકળી જાય તો હાજા રોટરી તો લાગી ગયા ચાહિયાવાળા હાઈ દો હાજના વરસાદ જામનો તો તી કામ રહી જાય હોગાટાય ને મજૂર બી જાવલા ગભરાય વરસાદ આવે તામો બી ઘર ચાઈ રહના જાણે વરસાદ જોરદાર ચાલુ વિચારનો જબરજસ્ત વરસાદ આવે ભાઈ ત્યારથી રાહરિયા ખર બધા છત્રી ગુંગણો કાંઈ લામને લાઈને ફોન મોકલા મેં ખાલી કોચ્ચા લામને લાય મસ્ત ચાલ્યું ઘેર પાણી બી ચાલે મસ્ત બી ગયો વરસાદ આમનો ઠંડક બી ગઈ બધા ભીજ્યા કરે થાય રાતેના લગભગ વાઘુના 9:30 બી ગયેલા એ રાતેના ચાહ્યા કાઢું તો કહે કે વરસાદના વાતાવરણ આવે એટલે લગભગ 7:30 વાગ્યા સુધી મેં ખેડિયા જ કરતા વાકું રહ્યું રે વાકું રહ્યું મને તો વાકું જેવું લાગે તો આ બસ તો અહીંયા બરાબર હતું એન કરું એટલે સમજ ના પડે છતાં કોશિશ તો કરું થાય ના તો પછી હવન જ કરવું પડે હા લાગે થાય કંઈ કે પિંકલને ફોન કરતો તો બી ખેડું લાગ ને કાદું પાડું લાગ જાય ત્યાં બી ટાઈમ ના મળે એટલે હવે કરું તો પણ ખબર ના કહા કોઈ દીપડા હાથે જ નહીં ગયા થાય રાતેના બરાબર આવા દેજે મેં કહું ખોત તો થોડા કચરા પી ગયેલા હલગાઈ મૂકાય ખબર નહીં કહક નહીં ગઈને તો હવાના જ રાખવું પડે હા દેખાય માતે પિંકલ હાઈ દો રાતે ના કજાકા આણે જ ચાહે અમે લે આમનો કાઢું લાગ આણો અનુભવ બી વધારે એટલે જરાક હાઈ દો મેં એક જ ચાલ મીકું કામ કરું લાગ કહા કામ કાઢીને તેરું લાગ મૂકું પણ કારીગરની વાત જ અલગ ભાઈ એટલે આમનો એટલે મેં કે ચાલ થોડાક તો બી કાઢી રખે કે તું જરાક હાઈટા ટ્રેક્ટર લાગે મારા મોટા એ પણ તે બી હાજા નીકળાય હવા નહીં ત્યારે વધારે ખબર પડી કહક નીકળે ત્યાં દોસ્તાર વાગે ગવાય 12 પણ હજુ કામ ચાલુ જાય એ દઉં ને કાઢ્યા દોસ્તાર 1 વાગે ગવાય હજુ છે ને ખેડૂના ચાલુ જાય અંધારામાં તો ખબર ના પડે હવાના વિડીયો આપણું ધ્યાન કરું ત્યારે ખબર પડી કહા કઈ જગ્યા ત્યાર બી નહીં તે રાતેના ખેડેલા 9 વાગે ને સાથે દૂરી જગ્યાએ આ સફાઈ હતી બોરીમાં કાંટા બહુ આવે એ જગ્યા બધી પડતર હતી સફાઈ કરેલી આમાં ખેડે થાય ને પેલા ચાહિયા રાખીને કાઢેલા તેમી જાય ને પછી વાગી ગવાય બાર હવારથી બીજો બનાવાયનો નાય હવે કાં જામ નાય પછી તમારા ઘર કે ખુદું ના તેમ ચાલુ આવે ને ઘર કાદું કેટલો સારું થાય હવે ચાલો ઘર વાગી ગવાય બાર घर कहाँ का आए थे जरा करिया खोईदा थी रहा है ये रही गुआ उला घना तक खेड़ोना बाकी आया ता जरा पहा खेड़ू लगना ते चक्कर में
ત્યાં ચાહ્યા કલા તો મેં દેખાડવાનું ભૂલી ગયો, પછી દેખાડી અને તે વખતે તો ત્યાં આવી રહ્યો 12 વાગે માણસ જઈ રહ્યો આમાં પાણી ભરી કઢાય. હવે તો પેલા બધા વેચેલો રાખેલા અહીંથી તીરું એટલે વેચાય પછી જ બાકી નથી ભાગતું પડાય. જરાક મેં ખાઈ લે નોઈથા કાલ નહીં રહી ગયેલા ત્યાં થોડાક રોપોના તે રોપોના તાર ખાઈને તરત આવી રહ્યો પછી આરામ કરે છે ને અત્યારે તેને 2:30 વાગે જવું એટલે ટ્રેન આવી જાય એટલે આવી રહ્યો હોય હું કંઈ મુકાઈ જવાય ત્યાં કરતાં જાઉં નહીં પાડી મામલતદારમાં જાતે દાખલો લેવાનો. મેં તો પરેશાન યાર, જાતે દાખલામાં જ ઓલા ડોક્યુમેન્ટ માગે ને ઓલા ડોક્યુમેન્ટ માગે ને મારા બધા કમ્પ્લીટ ગયો પછી છેલ્લે કાંઈ ખા બાપચાએ જે ભણ્યા હોય છે ને તે આણા મરાના દાખલા થયેલા પછી કાકે જાણે કે આવા જાણે આણે સ્કૂલના સટ્ટ્યા થવા જાણે કે સ્કૂલની સટ્ટી લે આમ ત્યાંથી બધા પાછો આમનો પછી આ સ્કૂલમાંથી સટ્ટી કાઢી પછી કાકે ઓરિજિનલ જ્યાં ડોક્યુમેન્ટ મૂકજો જાણે હાથે જાણે સટ્ટી આણી થઈ પછી પાછો ઓરિજિનલ ડોક્યુમેન્ટ ફોન આમાં ખોવાઈ જાય તો પાછું સ્કૂલમાંથી દૂસરી થોડું કાંઈ આપવા દે એટલે એ રોપનાનો ચાલુ રાખે સ્કૂલે પાડી જરાક જાય પછી આવીને વિડીયો બનાવો ને જ્યાં કાલને બાકી રોપ લગતા ને પેલો દૂસરો દિવસનો રોપણી હતો એમ જ તો એડિટિંગ થોડુંક જાય પછી હાંજનામાં ના જ થવી દે. તો દોસ્તાર મામલતદાર પાડી ગયેલો હતો દાખલો લેલા હાજા કાગળિયા તો બધા ઉફેલો હતો બકાઈજીમાંથી વિશ્વાસ ન હતો કદાચ કાંઈ ને કાંઈ ખામી રહ્યો એટલે આવતી ફેર ઠંડા મજૂરના સારું લેતો જ આમનો એ રોપે થાય એકલો હું કોહટ કાદો ગયેલો પછી રાખા કરે પાણી ફેર બહુ લાગતો એને હરખે લેવલ ના મારી જગ્યા પાસે માણી ના મારા કદાચ ખર્ચો કરીને હરખો બી કરાવો એ દૂર એ જગ્યા બધે પાણી પડેલું તો એટલે આવી રીતે ના લાગે રોપે થાય એ રોપી કાઢે પછી ત્યાં ખાધું પાડું નહીં તુલે ખોદીએ મેં પાડે તુલે તે રીતે બચ્ચો હું લાગે ઘણા જ ખોદાઈ ગયેલા એટલે ઠંડો આવી ગયો. આજ છે ને ફણસ ઉતારું થાય મેં તો ખાધું પાડી ગયેલો હતો ડીઝલ પૂરો હેર આવી ગયો તે ફણસ એ રાખો લાખ મોટા તે જરા આ પાકી ગયેલું ઉપર જ પાકી ગયું એ દોસ્તાર ફણસ એ અલગ આવે ને બહુ મસ્ત લાગે પાકી ગયેલું ઉપર જ પાકી ગયેલો હોય આ તો આજો ને ઉપર જ પાકી ગયેલી સર ભાઈ એ પોચું થઈ ગયેલું સર ભાઈ કાપી જ કાઢવા પડે આજે આ કાપી કાઢવાનું બધા આપી દે ને પછી બીજા પાકે ને તો પછી પાછું મૂકી રાખો. તે દોસ્તાર ટ્રેક્ટરમાં એર આવી ગયેલી ડીઝલ એરેલા જ નહીં તો દોસ્તાર 2 ભાગનો વિડીયો હારી લાખી દે કરે થાય ખબર નહીં એડિટિંગ કરી તેરી જ ખબર પડી ઉપરના થોડાક એડિટિંગ કલા પર રહી ગયેલા એ હું લાખ પાડું ના વાગી ગવાય હાથ અંદર પણ ત્યારે પણ થોડાકી જાય તીરવામાં જ ભાગે એટલે પાડી નાખે કાલ પછી હોય તો દુખરા તે પાડું ને પછી પરવેદીથી દુખરા કામ કરવું ના તો અલગ થતો વિડીયો બનાવો. બધા જોહાર, જય જવાન જય કિસાન. ખરેખર વરસાદ દોસ્તાર ગો બહુ તકલીફ આવે ખબર ના આવે બધા રાય રહ્યા કરે વરસાદ આવી માને તો પાણી સગવડ હોય એટલે બહુ વાંધો ના મરે પણ નાય બે તાણા કા પરિસ્થિતિ બધા જોહાર, જય જવાન જય કિસાન. એર કાઢે પછી ચાલુ કરે.